છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે ભારતીય જનતા પાર્ટીનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું। સાંસદ જેતુભાઈ રાઠવા અને ધારાસભ્ય પણ આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની આ પ્રસંગે ઉજવણી કરવામાં આવી। પાર્ટીને કઈ રીતના વધુ મજબૂત બનાવવું, જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને કઈ રીતના મજબૂત કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા। આ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેમાં જનસંઘથી સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો, લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો, ગુજરાતની સરકારે કરેલા કામો, કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા।